જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણનું અસાઇનમેન્ટ સોલ્યુશન એમાં આપણે પ્રશ્ન 2 બ આવ્યા હતા। પ્રશ્ન 2 બ બંધ બેસતા જોડકા રચો। અહીંયા આગળ આપણને જોડકા આપેલા છે। આપણે પ્રશ્ન 2 માં શું કરવાનું, જોડકા જોડવાના છે। આપણને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાશે, કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો। એમાં પ્રકરણ 1 નું જોડકું વિભાગ અ અને વિભાગ બ ને બંનેને જોડવાના છે। વિભાગ અ માં આપણને પ્રાણીઓ આપેલા છે બાળકો, વિભાગ બ માં એની ખાસિયત આપેલી છે। પહેલું કીડી, તો કીડીમાં શું આવશે? તો તે હરોળમાં ચાલે છે। કીડીમાં શું આવશે? તે હરોળમાં ચાલે છે। બીજું કૂતરો, તો કૂતરામાં શું આવશે? 5મા નંબરનું સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર હોય છે, તો લખીશું 5 નંબર। ત્યારબાદ ત્રીજું વાઘ, વાઘમાં શું આવશે? તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે, તો એમાં લખીશું 1 નંબર। ચોથું ગરુડ, તો ગરુડમાં શું આવશે? ખૂબ જ દૂરનું જોઈ શકે છે, માટે એની સામે લખીશું 2 નંબર। હવે જોઈશું પ્રકરણ 2 નું જોડકું, જેમાં આપણને વિભાગ અ માં પ્રાણીઓ આપેલા છે અને વિભાગ બ માં આજીવિકા માટે ઉપયોગ કરતા લોકો। પહેલું આપ્યું છે સાપ, તો સાપમાં શું આવશે? મદારી, બરાબર। મદારી જોડે સાપ હોય છે અને મદારી સાપનો ખેલ બતાવીને પોતાની આજીવિકા પૂરી કરે છે, તો સાપની સામે આપણે લખીશું 3 નંબર બાળકો। શું લખીશું? 3 નંબર। ત્યારબાદ જોઈશું બીજું બળદ, તો બળદ તો શું આવશે? ખેડૂત। બળદનો ઉપયોગ કોણ કરે? ખેડૂત કરે છે, ખેતર ખેડવા માટે। તો બળદની સામે આપણે શું લખીશું બાળકો? 5 નંબર। શું લખવાનું? 5 નંબર। ત્યારબાદ જોઈશું બાળકો ત્રીજું ગધેડું, તો ગધેડાનો ઉપયોગ કોણ કરે? કુંભાર, માટીને એ બધું લાવવા માટે કરે છે, તો ગધેડાની સામે આવશે કુંભાર, તો 1 નંબર બાળકો। ત્યારબાદ જોઈશું ચોથા નંબરનું બકરી, તો બકરીનો ઉપયોગ કોણ કરે? તો ભરવાડ। બકરી કોના જોડે હોય? ભરવાડ જોડે હોય છે। ત્યારબાદ જોઈશું બાળકો આપણે આગળ ત્રીજા પાઠનું જોડકું। કયા પાઠનું જોડકું જોઈશું? ત્રીજા પાઠનું। આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે। વિભાગ અ માં પાચન અંગો આપ્યા છે અને વિભાગ બ માં એના કાર્ય આપેલા છે। પહેલું મોં, તો મોંમાં શું આવશે? તો મોં ખોરાકને ચાવવાનું અને લાળ રસ ભેળવવાનું કાર્ય કરે છે। મોંમાં દાંત હોય, દાંત શું કરશે? ચાવવાનું કાર્ય, અને મોંની અંદર લાળ રસ હોય એ ખોરાકમાં ભેળવવાનું કાર્ય કરે છે, તો આવશે 3 નંબર। શું જવાબ આવશે? 3 નંબર। ત્યારબાદ જોઈશું બાળકો બીજું અન્નનળી, તો અન્નનળીમાં શું આવશે? તો એમાં આવશે મોંમાંથી ખોરાકને જઠરમાં પહોંચાડે છે। અન્નનળીનું કાર્ય શું? જે ખોરાક મોંમાં હોય એને જઠર સુધી પહોંચાડે છે, તો એમાં લખીશું 5 નંબર। ત્યારબાદ જોઈશું ત્રીજું જઠર, તો જઠર શું કરે? ખોરાકને વલોવે છે, તો એમાં લખીશું 1 નંબર। શું લખીશું? 1 નંબર બાળકો। ત્યારબાદ જોઈશું ચોથું નાનું આંતરડું, તો નાનું આંતરડું શું કરે? તો એ મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે। આપણા ખોરાકનું પાચન ક્યાં થાય? તો નાના આંતરડામાં થાય છે, તો એમાં લખીશું 2 નંબર। ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 5 નું જોડકું બાળકો। શું જોઈશું? 5મા પ્રકરણનું જોડકું। આપણને વિભાગ અ માં બીજ આપેલા છે અને વિભાગ બ માં શાના દ્વારા ફેલાય છે એ આપણે જોડવાનું છે। પહેલું ગોખરુના બીજ, તો ગોખરુના બીજ શાના દ્વારા ફેલાય છે? તો એ પશુઓ દ્વારા, તો આવશે 4 નંબર। ગોખરુના બીજ શેના દ્વારા ફેલાય? પશુઓ દ્વારા ફેલાય છે। ત્યારબાદ જોઈશું બાળકો બીજા નંબરનું તકમરિયાના બીજ, તો એમાં શું જવાબ આવશે? તો પાણી દ્વારા, જે તકમરિયાના બીજ છે એ પાણી દ્વારા ફેલાય છે, તો એમાં લખીશું 5 નંબર। ત્યારબાદ આંકડાના બીજ, આંકડાના જે બીજ રહે શેના દ્વારા ફેલાય? તો પવન દ્વારા, તો લખીશું 2 નંબર। પવન દ્વારા આંકડાના બીજ ફેલાય છે। ત્યારબાદ જોઈશું વડના બીજ, જે વડના બીજ રહે શેના દ્વારા ફેલાય બાળકો? પક્ષીઓ દ્વારા। શેના દ્વારા? પક્ષીઓ દ્વારા ફેલાય છે, તો લખીશું બાળકો 1 નંબર। ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 10 નું જોડકું બાળકો। વિભાગ અ અને વિભાગ બ સાથે જોડવાનો છે। પહેલો આપેલું છે નીલમ માણેક, તો નીલમ માણેક શેનું નામ છે? તો તોપનું નામ છે, તો જવાબ આવશે 4। ત્યારબાદ બીજું અડીકડી, અડીકડી શું છે? તો અડીકડીની વાવ છે, તો આપણે શું લખીશું? 3 નંબર। ત્યારબાદ ત્રીજું નવઘણ, તો નવઘણ શું છે? કૂવો, તેમાં લખીશું 5 નંબર। નવઘણનો કૂવો। ઉપરકોટ, ઉપરકોટનું શું આવશે? કિલ્લો। શું આવશે? કિલ્લો, તો એમાં લખીશું 1 નંબર બાળકો। ત્યારબાદ જોઈશું આપણે 11મા પ્રકરણનું જોડકું બાળકો। એમાં વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનું છે। એમાં પહેલું આપણને આપ્યું છે પૃથ્વી, તો પૃથ્વીની સામે શું આવે?
તો પૃથ્વીની સામે આવશે સૂર્યમંડળનો ગ્રહ છે. પૃથ્વી એ શું છે? સૂર્યમંડળનો એક ગ્રહ છે. સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહ છે, બરોબર. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, એમ પૃથ્વી પણ સૂર્યમંડળનો એક ગ્રહ છે. તો આવશે ચોથા નંબરનું બાળક. સૂર્ય, તો સૂર્યમાં શું આવશે? તો દિવસે દેખાતો તારો છે. સૂર્ય એક શું છે? તારો, દિવસે દેખાતો તારો. તો એમાં લખીશું 5 નંબર. ત્યારબાદ ચંદ્ર, તો ચંદ્રમાં શું આવશે? પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર એ શું છે? પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ. કેવો છે? કુદરતી ઉપગ્રહ. તો એમાં લખીશું 1 નંબર. ચોથું તારા, તો તારા શું આવશે? રાત્રે ઝબૂકતા જોવા મળે છે. તારા આપણને શું જોવા મળે? રાત્રે ઝબૂકતા જોવા મળે છે. તો એમાં લખીશું 2 નંબર. તો આ રીતે આપણે પ્રશ્ન 2બ પૂર્ણ કર્યો, જોડકા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો. અને વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરજો. અને તમારે બીજા કયા વિષયની અસાઇનમેન્ટના સોલ્યુશન તમારે જોવે છે એ મને કોમેન્ટમાં જરૂર લખજો. જય હિન્દ.